સમગ્ર વિશ્વમાં, સમગ્ર બ્રહ્માંડમાં, અખિલ તણે વિશ્વ જગતમાં એવું કોઈ કાર્ય નહીં હોય કે તમે જે ધારો તે તમે ન કરી શકો. એવું કોઈ પણ કાર્ય ન હોય મિત્રો કે તમે કરી ન શકો. બસ તમારે એક કાર્યને લક્ષ્ય બનાવવાનું છે અને એ લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારે અથાત મહેનત કરવાની છે. મહેનતની સાથે સાથે આ મંત્રનો જો તમે જાપ કરો છો, દિવસમાં એક જ વાર દરરોજ સવારે વહેલા ઊભા થાવ ને એ વખતે દિવસમાં એક જ વાર સવારે વહેલા ઊભા થાવ એ વખતે આ મંત્રનો જાપ કરવાનો છે. અને આખી દુનિયામાં તમે જે ધારો એ કાર્ય તમે કરી શકો, સારામાં સારું પરિણામ મેળવી શકો અને બહુ મોટી, સૌથી મોટામાં મોટી જે ઊંચાઈ પર તમે પહોંચવાના હોય એ ઊંચાઈઓને તમે સિદ્ધ કરી શકો છો. ધારો કે તમારે કોઈ સિદ્ધિ મેળવવી છે, તમારે કોઈ દેવી શક્તિ મેળવવી છે, તમારે કરોડપતિ બનવું છે, તમારે ધનવાન બનવું છે, તમારે જમીનદાર, કોઈ સારા બિલ્ડર, કોઈ સારા વેપારી, કોઈ સારા ઝવેરી, કોઈ નોકરી મેળવવી હોય, કોઈ તમારા બાળકોના ભવિષ્ય અટકાયેલા હોય એમના માટે ચિંતા હોય, કોઈ પણ જીવનનું એવું કોઈ કાર્ય કે એવું કામ નહીં હોય કે આ મંત્રથી ન થાય. એટલા માટે તમે જે ધારો, જેવું કરવા ઈચ્છો છો એવું કાર્ય તમે કરી શકો છો. બસ તમારે એ લક્ષ્ય બનાવવાનું છે અને લક્ષ્ય સુધી પહોંચવા માટે મહેનત અને આ મંત્રનો તમારે જાપ કરવાનો છે. જે કાર્ય કરવા તમે જઈ રહ્યા હોય એ કાર્ય સુધી તમે ના પહોંચો ત્યાં સુધી મહેનત અને એક વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. તો જ તે કાર્યમાં તમે સફળ થઈ શકશો. વિશ્વાસ ડગમગાવો ન જોઈએ. જ્યાં સુધી તમે આની ઉપર પહોંચો અને જો તમારો વિશ્વાસ ડગમગી ગયો તો તે કાર્ય સિદ્ધ થતું નથી, તે કાર્ય સફળ થતું નથી. એટલા માટે મનમાં એક દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવી મુશ્કેલી, ગમે તેવું સંકટ, ગમે તેવા વિઘ્નો, શારીરિક, માનસિક, ગમે તે રીતે તમારા શરીરમાં કોઈ પણ રીતે પ્રોબ્લેમ થાય તો પણ તે કાર્ય કરવું ને કરવું જ. દરરોજ એકવાર તો આ કાર્ય તો કરવું જ, તો જ તમે સફળતા મેળવી શકો. આપણા વડીલો, આપણા પૂર્વજો, આપણા બાપ દાદા આપણને કહેતા ગયા છે કે જો તમે ખેતરમાં ઘઉં વાવો તો તે બીજા દિવસે ઉગી નથી નીકળતા અને ત્રીજા દિવસે કોઈ તમારા ઘરમાં ધનના ઢગલા નથી થઈ જતા. એના માટે પણ તમારે 4 મહિના સુધી રાહ જોવી પડે છે. 90 દિવસ તો ઓછામાં ઓછા. કોઈ પણ વાવેતર કરો, કોઈ પણ તમે બીજ રોપો, કોઈ પણ તમે ધંધાનું નવું મુહૂર્ત કરો, કોઈ પણ સારા પરિણામ મેળવવા માટે તમે મહેનત કરો તો ઓછામાં ઓછા 90 દિવસ તો તમારે રાહ જોવી જ પડે. કારણ કે તે ખેતરમાં તમે ઘઉં વાવો, એ ઉગે, એને પાણી પાવું જોઈએ, એ મોટા થાય, ઘઉંમાંથી જે નિંદામણ હોય તે કાઢવું પડે. એમ કરતાં કરતાં 90 દિવસે તે ઘઉં પાકે, પછી ઘઉંને વાઢવાના, પછી લેવાના, પછી એ અનાજ આપણા ઘરે લાવીએ, પછી એની રોટલી બનાવીને આપણે ખાઈએ છીએ. એના માટે પણ કેટલી મહેનત ખેડૂતો કરતા હોય છે. એમ આપણે પણ જો કોઈ કાર્યમાં સિદ્ધ થવું હોય, કોઈ સિદ્ધિ મેળવવી હોય, કોઈ શક્તિ મેળવવી હોય, કોઈ પણ કાર્યમાં આગળ વધવું હોય તો એના માટે એ પ્રમાણેની મહેનત, પુરુષાર્થ કરવું પડે. જેવું લક્ષ્ય એવી મહેનત. અને એના મહેનત કરવા માટે આપણને જે અંદરની જે ઉર્જા છે, અંદરની જે શક્તિ છે, એવો એક મંત્ર આપણે બોલવાનો છે. એનાથી આપણે જે મંત્ર દ્વારા જે શક્તિ મળે એનાથી આપણે લક્ષ્ય સુધી પહોંચી શકીએ અને એ આપણે કાર્ય કરી શકીએ. મિત્રો, આ મંત્ર તમે બોલો, આ મંત્ર તમે સિદ્ધ કરો અને તમારું જે કાર્ય હોય એનાથી તમે જગતના કલ્યાણ હેતુ માટે વાપરજો. જન કલ્યાણ હેતુ માટે તમારી શક્તિ વાપરજો. સર્વ જગતના કલ્યાણ માટે તમે આ મંત્રનો ઉપયોગ કરજો. જો
પરમ કૃપાળુ પરમાત્માની દયા તમારા ઉપર થાય, આ મંત્ર સિદ્ધ થઈ જાય. અને જો તમારે કોઈનું ભલું કરવું હોય તો ભલાઈમાં ભાગ લેજો, ધર્મનું કાર્ય કરજો. આના સિવાય મંત્રનો ઉપયોગ કરવો ગેરમાર્ગે, પાપના માર્ગે તમને લઈ જાય છે. મિત્રો, મંત્ર છે રામ. રામ નામનું નામ, રામનું નામ એ તમને તમારી અંદરનો આત્મા જગાડે છે. કહેવાય છે અણુ અણુમાં વાસ છે, કણે કણમાં ભગવાનનો વાસ છે. જ્યાં જુઓ તો આ સર્વત્ર પરમાત્મા ભગવાન રામનો વાસ છે. હૃદયમાં રામ, ઘટમાં રામ, તમારા અંદર આત્મામાં રામ. જો તમે ભીતરમાં જાગીને જોવો છો તો હૃદયો, માયલો, ભીતરનો ભરોહો, તમારો અંદરનો રામ જો જાગે અને એ રામને તમે રામ 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 નામનો જાપ કરો છો તો મિત્રો, દુનિયામાં તો શું પણ સમગ્ર બ્રહ્માંડમાં કોઈ એવી તાકાત નથી કે તમને હેરવી શકે, તમને ઝુકાવી શકે, તમને નમાડી શકે. આ રામ નામના તાકાત તમારા કોઈ પણ ધારેલા કાર્યમાં તમને બહુ મોટી સફળતા મેળવે છે. જે ધારો એ કાર્ય કરી શકો, દરેક કાર્યમાં, તમારા જીવનના બધા જ કાર્યોમાં આવી ગયા. ઘરના, બહારના, સમાજના, નોકરીના, ધંધાના, વેપારના બધા જ કાર્યો અંદર આવી ગયા મિત્રો. એટલા માટે જે તમે કાર્ય કરો એ તન, મન અને પવિત્ર ભાવથી, શુદ્ધ ભાવથી કરો. આ મંત્રનો જાપ કરવા માટે સવારમાં વહેલા ઊભા થવાનું. બ્રહ્મ મુહૂર્તમાં ઓછામાં ઓછા બની શકે એટલા 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ, ધીમે ધીમે એમ કરતાં કરતાં તમે 30 મિનિટ, કલાક સુધી જો તમે આ મંત્રનો રોજ જાપ કરો છો, દરરોજ આ મંત્રનો બ્રહ્મ મુહૂર્તમાં, એટલે કે વહેલા તમે જાગો એ વખતે વાતાવરણ શુદ્ધ હોય, વાતાવરણ એટલી બધી નિખાલસતા હોય, આજુબાજુના વાતાવરણમાં તમારા મન ઉપર ઠંડક અસર પ્રવેશે અને ઉર્જા એવી પેદા થાય કે તમારા મનના વિચારો શુદ્ધ થઈ જાય. ધીમે 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 આ મંત્ર તમે બોલો. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 10 દિવસ એમ કરતાં 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 દરરોજ, એટલે કે જીવનભર જો તમે આ મંત્ર બોલો અને પછી તમે જુઓ આનો ચમત્કાર, 90 દિવસ પછી તમે આનો ચમત્કાર જોશો તો તમને પણ ખુદ એવું લાગશે કે ના, આ મંત્રનો જાપ કરવાથી હવે મારા જીવનમાં પરિવર્તન આવ્યું છે. એમ ધીમે 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 તમે કોઈ પણ કાર્યમાં સફળ થઈ જશો. જે લોકો પરમ કૃપાળુ પરમાત્માને માનતા હોય, જે ભાવિ ભક્તો, ભાઈઓ, બહેનો, વડીલો, નાના બાળકો, ભૂલકાઓ દરેક જો પરમ કૃપાળુ પરમાત્માને માનતા હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવા વિનંતી કરું છું. આશા રાખું છું આપ સર્વ મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો હેમખેમ રહો. પરમ કૃપાળુ પરમાત્માની નજર આપણા પર હેમખેમ રહે, અમી દ્રષ્ટિ રહે એવી હું ભગવાન શ્રીરામને વિનંતી કરું છું. અને આપ સર્વ સુખમય જીવન પસાર કરો, ભગવાનનું નામ લો, ધર્મનું કાર્ય કરો એવી આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.